टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ડીસીપી ઝોન 3 ને અનોખું અભિયાન શરૂ કર્યું છે, જેમાં નામ મુસાફિર હું યારો આપવામાં આવ્યું અને આ અભિયાન અંતર્ગત રસ્તે રઝળતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 3 એ મહિધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું। પોલીસે વૃદ્ધ પાસેથી તેમના પરિવારની માહિતી જાણી પરિવારનો સંપર્ક કર્યો હતો। પોલીસે 25 વર્ષ અગાઉ સાંથલીથી સુરત આવેલા વૃદ્ધની સારવાર કરી અને તેઓનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું। 25 વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આ રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા। બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમના ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે